હવે મને આ વસ્તુઓના નામ કહો. ચમચી, ટેબલ, જગ, ટૂથપેસ્ટ. આપણે ચમચીનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? જમવા માટે ને. થાળીની સાથે આપણે ચમચી લઈએ છીએ. આપણે ચમચીથી ખાઈએ છીએ ને. ભણવા માટે જ્યારે આપણે ટેબલનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે ખુરશી પર બેસીએ છીએ ને. તેથી અહીંયા આવશે ખુરશી. હવે તું કરીને બતાવ તો. થાળીની સાથે ચમચી, ટેબલની સાથે ખુરશી, જગની સાથે ડોલ, ટૂથપેસ્ટની સાથે બ્રશ. બધા તાળી પાડો.